ભારત ભૂમિ સેવા, સંસ્કાર, સમર્પણ અને સંસ્કૃતિની ભૂમિ. અહીં કણ કણમાં સહકારની ભાવના સહજ છે અને દરેક વ્યક્તિમાં સમર્પણની જ્યોત ઝળહળે છે. આ મહાન વિરાસતને આગળ ધપાવવાનો સંકલ્પ એ માત્ર ગણતરીના લોકોની જ નહીં, પરંતુ દરેક ભારતીયની ફરજ છે. અને જ્યારે આ સંકલ્પ સામૂહિક પ્રયાસ બને છે, ત્યારે સામાજિક પરિવર્તનની ગાથા લખાય છે. આવી જ એક જીવંત ગાથા એટલે ભારત વિકાસ પરિષદ. ભારત વિકાસ પરિષદ એક એવું સાંસ્કૃતિક સંગઠન જ્યાં સમાજના સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકો એકઠા થઈ માં ભારતીના ઉત્થાન માટે તન, મન અને ધનથી કાર્ય કરે છે. ભારતીય સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ ગતિવિધિઓ થકી સમાજના દરેક વર્ગ સુધી પહોંચવામાં આવે છે અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં સૌ કોઈ પોતાની આહુતિ આપે છે. વર્ષ 1963 દિલ્હી ખાતે ભારત વિકાસ પરિષદની સૌથી પહેલી શાખાનો પ્રારંભ થયો અને આ જ વિચાર સાથે વર્ષ 1974માં ગુજરાતમાં સમુત્કર્ષ સંસ્થાનો શુભારંભ થયો. સમય જતાં 1995માં સમુત્કર્ષ સંસ્થા ભારત વિકાસ પરિષદના પ્રવાહમાં ભળી અને વધુ શક્તિશાળી બની. ગુજરાતના પરિષદના કાર્યમાં સુરેન્દ્રભાઈ પટેલ, સ્વર્ગસ્થ ડોક્ટર પુંડરીકભાઈ રાવલ, અજીતભાઈ શાહ, પ્રોફેસર ચૈતન્યભાઈ ત્રિવેદી, ડોક્ટર દિનેશભાઈ અમીન જેવા મહત્વપૂર્ણ વ્યક્તિઓએ તેના પાયાને મજબૂતાઈ આપી. જ્યારે વર્તમાનમાં પણ અજીતભાઈ શાહ, સતીશભાઈ ઠક્કર, વિનોદભાઈ શાહ, રાજકુમાર ભગત, વલ્લભભાઈ રામાણી, હિંમતસિંહજી રાઠોડ, ભરતભાઈ ઠક્કર અને વિઠ્ઠલભાઈ કોરડિયા તથા અનેક કાર્યકર્તાઓ પરિષદને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બનાવવા નિરંતર કાર્યરત છે. આજે સમગ્ર દેશમાં ભારત વિકાસ પરિષદની 1550થી વધુ શાખાઓ છે, જેમાં ગુજરાત રાજ્યમાં 88થી વધુ શાખાઓ કાર્યરત છે. એક કુટુંબને જોડી આજે 7100થી વધુ પરિવારોનું એક વટવૃક્ષ બન્યું છે ભારત વિકાસ પરિષદ. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ પંચસૂત્રના આધારે જ પરિષદની દરેક શાખાઓ લોક કલ્યાણ અને સંગઠનનું કાર્ય કરે છે. સંસ્કારલક્ષી કાર્યોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમિયાન થતું રહે છે, જેમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તે માટે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો કાર્યક્રમ શાખા કક્ષાએથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી પ્રતિ વર્ષ યોજાય છે. ગુજરાતમાં દર વર્ષે આશરે 500 સ્કૂલોના 7000થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો આ સ્પર્ધામાં ભાગ લે છે. ગુરુવંદન, છાત્ર અભિનંદન આ કાર્યક્રમ અંતર્ગત પરિષદ દ્વારા શાળાના શિક્ષકોને પુરસ્કૃત કરી વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું પૂજન કરાવવામાં આવે છે અને પ્રતિભાશાળી છાત્રોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાય છે. પ્રતિવર્ષ ગુજરાતમાં સરેરાશ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધની પ્રાચીન પરંપરા જીવંત બનાવે છે. ભારત કો જાનો પ્રતિયોગિતા. ભારતના ભાગ્ય વિધાતા એવા વિદ્યાર્થીઓ આપણા દેશ, સંસ્કૃતિ અને ધર્મને ખરા અર્થમાં જાણે તથા તેમની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તેવા શુભ આશયથી દર વર્ષે વિવિધ શાળાઓમાં ભારત કો જાનો પ્રતિયોગિતાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં 1,25,000 ભારત કો જાનો પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવે છે તથા પ્રતિયોગિતામાં ગુજરાતભરમાંથી આશરે 1.25 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ ભારતને ખરા અર્થમાં જાણવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિત્વ વિકાસ શિબિર. બાળકોમાં છુપાયેલી પ્રતિભા બહાર આવે અને દરેક બાળક નેતૃત્વ કરતા શીખે તે માટે વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવે છે. 7 થી 15 દિવસના શિબિરમાં યોગ, ખેલકૂદ ઉપરાંત સંગીતનું જ્ઞાન તથા બૌદ્ધિક સત્રોના માધ્યમથી બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. લગ્ન ગીત તથા હાલરડા સ્પર્ધા. આપણી ભૂલાતી જતી પરંપરા અને સંસ્કૃતિના સંવર્ધન હેતુ લગ્ન ગીત તથા હાલરડા સ્પર્ધાનું દરેક શાખાઓમાં આયોજન કરવામાં આવે છે, જેમાં શાખા તથા સમાજની મહિલાઓ વિશાળ પ્રમાણમાં ભાગ લે છે. સેવા પરમો ધર્મના સૂત્રને અનુસરીને સેવાલક્ષી કાર્યો એ ભારત વિકાસ પરિષદની
હંમેશા પ્રાથમિકતા રહી છે. આપણા દેશનો આત્મા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. પરિષદે તેમની પણ કાળજી લીધી છે. વિવિધ ગામોમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, શિક્ષણ તેમજ વ્યવસાયલક્ષી અને અર્થોપાર્જનથી ગ્રામ વિકાસના કાર્યો હાથ ધર્યા છે. તો બંધણા, બોરડી અને ચોરણિયા જેવા ગામ દત્તક લઈને તેનું આમૂલ પરિવર્તન કર્યું છે. દેશમાં જ્યારે કુદરતી આપત્તિઓ સર્જાઈ ત્યારે ભારત વિકાસ પરિષદ અસરગ્રસ્તોની સેવામાં અગ્રેસર રહ્યું. કચ્છના ભૂકંપ સમયે 22 સ્કૂલોના નિર્માણ માટે 2 કરોડથી વધુની સહાય કરી. કારગિલમાં પણ સૈનિકો માટે ₹51 લાખની માતબાર રકમ 13 તુજકો અર્પણના ભાવથી આપવામાં આવી. તો રામ મંદિર નિર્માણ સમયે પણ પરિષદના સભ્યો દ્વારા મોટા પાયે આર્થિક સહયોગ મોકલાવી ધર્મો રક્ષતિ રક્ષિતઃનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. કોરોના મહામારી દરમિયાન ભારત વિકાસ પરિષદની વિવિધ શાખાઓ દ્વારા નોંધપાત્ર એવા લગભગ ₹6.5 કરોડ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. પરિષદની સદસ્યતા એ કોઈ અંગત કે વ્યક્તિગત નથી, પરંતુ સંપૂર્ણ પરિવારને સમાવતી સમષ્ટિગત સદસ્યતા છે. પરિષદના કાર્યકર્તાઓમાં સંપર્ક અને સહયોગ વધે તે હેતુથી વર્ષ દરમિયાન અનેકવિધ તહેવારોની ઉજવણી સહપરિવાર કરવામાં આવે છે. તેમજ આત્મીય ભાવ કેળવાય તે માટે ક્રિકેટ, વોલીબોલ, રમતોત્સવ તથા પિકનિકનું આયોજન કરવામાં આવે છે. આ બધી જ પ્રવૃત્તિઓનો આધાર છે કાર્યકર્તા. તેમના પ્રશિક્ષણ માટે નિયમિત પ્રાંત સ્તરે અભ્યાસ વર્ગ યોજાય છે અને સાથે જ પ્રબુદ્ધ નાગરિકો માટે વિવિધ વિષયો પર વ્યાખ્યાનો રાખવામાં આવે છે. નારી શક્તિ સંગઠિત થઈ સમાજ કાર્યમાં પહેલ કરે તે માટે મહિલા સંમેલન યોજાય છે. પરિષદે આજે જે ઊંચાઈઓ હાંસલ કરી છે તેમાં પરિષદની મહિલાઓના અતુલ્ય યોગદાનની ભૂમિકા વિશિષ્ટ અને પ્રશંસનીય રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું પણ ગુજરાતમાં ખૂબ હોંશભેર આયોજન કરવામાં આવે છે. નિશ્ચિત કાર્યોને વેગ મળે એ માટે પ્રત્યેક શાખા દ્વારા સાપ્તાહિક બેઠક તથા પ્રાંતના કાર્યકર્તાઓની માસિક બેઠક યોજાય છે તથા ચયનિત કાર્યકર્તાઓ છેલ્લા 22 વર્ષથી દર બુધવારે બેઠક કરે છે. આ બધી જ બેઠકોનો ઉદ્દેશ્ય સંગઠનને વધુ સુદૃઢ બનાવવાનો છે. અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારત વિકાસ પરિષદ ભારતને વિશ્વગુરુ બનાવવા કટિબદ્ધ છે. તો આવો સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના સ્તંભને વધુ શક્તિશાળી બનાવી ભારતીય મૂલ્યોનું જતન કરીએ અને આ કાર્યમાં સહભાગી બની માં ભારતીની સેવા માટે સંકલ્પબદ્ધ બનીએ. समाज है आराध्य हमारा, सेवा है आराधना, भारत माता के वैभव की सेवा व्रत से साधना।